हेलो फ्रेंड्स, આજના આપણા આ વિડિયોની અંદર આપણે JDBC with MySQL કનેક્ટિવિટીનું પ્રેક્ટિકલ જોવાનું છે. આગલા વિડિયોની અંદર આપણે જોયું હતું કે JDBC શું છે, બરાબર, એના APIs કયા છે, ડ્રાઈવર ટાઈપ્સ કયા છે, જે એક્ઝામમાં પૂછાય છે એ થોડું IMP આપણે લીધું હતું. એની આગલાના વિડિયોની અંદર આપણે J2EE નું ઇન્ટ્રોડક્શન લીધું હતું. ને આ વિડિયો જે છે જેની અંદર આપણે પ્રેક્ટિકલ્સ થોડા લઈશું કે જેની અંદર આપણે જોશું કે એક્ઝેક્ટલી JDBC MySQL સાથે કનેક્ટિવિટી આપણે કઈ રીતે થાય છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સેમ. સૌથી પહેલા સ્ટેપની અંદર આપણે અહીંયા એક ડેટાબેઝ બનાવશું MySQL ની અંદર અને એની અંદર ટેબલ બનાવી અને થોડા રેકોર્ડની એન્ટ્રી કરશું કે જે આપણે ડિસ્પ્લે ત્યાં કરશું, ત્યાં MySQL સાથે કનેક્ટિવિટી JDBC થ્રુ. એટલે જાવાની અંદર આપણે એ રેકોર્ડ્સ ડિસ્પ્લે કરાવશું. એના માટે મેં એક આખો પ્રોજેક્ટ બનાવશું NetBeans થ્રુ. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ આપણે ડેટાબેઝ બનાવશું. ડેટાબેઝ MySQL ની અંદર બનાવશું. MySQL માટે સૌથી પહેલા તમારે XAMPP સ્ટાર્ટ કરવું પડશે. તો તમને સમજાવું. આપણે હવે પહેલા XAMPP સ્ટાર્ટ કરીએ છીએ. હું અહીંયા સ્ટાર્ટ મેનુમાંથી I just open XAMPP control panel. XAMPP control panel ઓપન કરી અને એની અંદર આપણે પહેલી બે સર્વિસ હોય છે અપાચે અને MySQL. that you need to start first. આ સ્ટાર્ટ કરશું ત્યારે એનો જે પોર્ટ નંબર તમારો છે એ પ્રમાણે તમારે સ્ટાર્ટ કરવાનું હોય છે. મેં અહીં કોન્ફિગર કર્યો છે 9090. so I just open the same. બ્રાઉઝરની અંદર ઓપન કરવાનું રહેશે. તો એની અંદર એના માટે હું સૌથી પહેલા અગેન બ્રાઉઝર ઓપન કરીશ. બ્રાઉઝરની અંદર આપણે અહીંયા લોકલ હોસ્ટ 9090 આટલું આપશો એટલે તમારે છે XAMPP અને XAMPP ની અંદર તમારે ઓપન કરવાનું રહેશે phpMyAdmin. આની અંદર આપણે નવો ડેટાબેઝ બનાવશું. તો સૌથી પહેલા હું અહીંયા ડેટાબેઝની અંદર જઈશ. આ મારું સર્વર છે. સર્વર એટલે લોકલ હોસ્ટ. લોકલ હોસ્ટનો એકચ્યુઅલી IP જે છે ને લોકલ હોસ્ટનો 127.0.0.1 હોય છે, જે આપણે લોકલ હોસ્ટ તરીકે એનું અલ્ટરનેટિવ નેમ લોકલ હોસ્ટ છે. એટલે આપણે ત્યાં IP નથી આપતા, પણ લોકલ હોસ્ટ કરીને પણ એક્સેસ કરી છે. તો ધેટ ઇઝ કરંટ PC. એમાં ડેટાબેઝમાં જઈ અને અહીંયા એક ડેટાબેઝ બનાવશું. તો સૌથી પહેલા હું અહીંયા ડેટાબેઝ બનાવીશ કોલેજ. ડેમોન્સ્ટ્રેશન માટે આમ તો હું દર વખતે એ જ યુઝ કરું છું અને એની અંદર એક ટેબલ બનાવી છે સ્ટુડન્ટ નામનું. તો હું અહીંયા ક્રિએટ કરીશ. કોલેજ ડેટાબેઝ બની ગયું છે. એની અંદર મારે એક ટેબલ બનાવવાનું છે. ટેબલ જે હું બનાવીશ સ્ટુડન્ટ બનાવીશ. સ્ટુડન્ટની અંદર મારે 3 કોલમની જરૂર પડશે. table student with 3 columns. So just say go. It asks me to what is the name of the column. તો again મારે અહીંયા સૌથી પહેલા હું આપું છું RLA નો ઇન્ટીજર ટાઈપ આપું છું. પછી s નેમ આપું છું કે જેમાં હું varchar આપીશ. varchar ની અંદર હું એની સાઈઝ 10 આપીશ. city આપીશ, એ પણ હું varchar જ આપીશ અને એની પણ 10 સાઈઝ આપીશ. તો આવું મેં કંઈક અહીંયા સ્પેસિફાઈ કરી દીધું. મારું સ્ટ્રક્ચર રોલ નંબર, સ્ટુડન્ટ ની સિટી. ઓકે, સો આટલું થઈ જાય, તમારું કમ્પ્લીટ થઈ જાય, then you to say save. આ તમને ઓપ્શન આપ્યું છે સેવ લાસ્ટમાં. you have to click on that. એટલે ટેબલ તમારું જે છે એ સેવ થઈ જશે. તો આપણને અહીંયા કોલેજની અંદર જોવા મળશે સ્ટુડન્ટ નામનું ટેબલ બની ગયું છે અને એની અંદર આમ તો અહીંયા સ્ટ્રક્ચર બતાવે છે, બટ તેમ છતાં અહીંયા કોલમ્સની અંદર જશો તો તમને ત્યાં સિટી, RLA નો અને S નો આમ તમને ત્યાં 3 કોલમ જોવા મળે છે. તો મારે આની અંદર થોડા રેકોર્ડ્સ ઇન્સર્ટ કરવા છે. તો મારે અહીંયા અહીંથી જ હું કરી શકીશ ઇન્સર્ટ. ઇવન તમે JDBC થ્રુ પણ કરી શકશો. તો હું અહીંયા રેકોર્ડ થોડા ઇન્સર્ટ કરું છું. એમાં ફર્સ્ટ વેલ્યુ આપું છું 1, રોલ નંબર 1 આપું છું અને ત્યાં હું નામ આપીશ વિમલ. કોઈ રેન્ડમલી નામ આપું છું.
સિટીમાં હું અહીં આપીશ રાજકોટ. એ જ રીતે હું બીજો પણ એક રેકોર્ડ આપીશ કે જ્યાં હું રોલ નંબર આપીશ 2, એની અંદર સિટીમાં નામ આપીશ સચિન અને એની અંદર હું અહીં આપીશ અહેમદાબાદ. આમ 2 રેકોર્ડની અહીંયા એન્ટ્રી કરું છું. ગો કરીશ તો 2 રેકોર્ડ્સ મારા એન્ટર થઈ જશે. જે ઇન્સર્ટ થઈ ગયા છે 2 રો સક્સેસફુલી ઇન્સર્ટ થઈ ગઈ છે બતાવે છે. એ બ્રાઉઝ કરશો એટલે જોવા મળશે તમને મારા ઇન્સર્ટ કરેલા રેકોર્ડ્સ. So I can see that 2 records which I had entered with the roll number 1 and roll number 2. Now what? Second step, આપણું પહેલું સ્ટેપ ક્લિયર થયું. Create database in and table in MySQL. Second step તમારું જે છે એ start project in NetBeans. NetBeans ની અંદર પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાનો છે. તો let's start with the NetBeans first. તો ફરી હું સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીશ, સ્ટાર્ટ મેનુ ઓપન થશે. સ્ટાર્ટ મેનુમાંથી આપણે અહીંયા NetBeans ઓપન કરશું. NetBeans ઓપન થશે, થોડી વાર લાગશે, બટ લેટ્સ સી. આપણું NetBeans ઓપન થઈ જાય છે. NetBeans ની અંદર અત્યારે હાલમાં જો કોઈ પ્રોજેક્ટ ઓપન હોય તો that you have to close all કરી આપશો એટલે બધા પ્રોજેક્ટ ક્લોઝ થઈ જશે. and you have to start new project from the file menu અથવા તો તમને ટૂલબાર પણ આપે છે, ત્યાંથી પણ તમે નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી શકશો. જે નવા પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાના જે સ્ટેપ્સ છે અહીંયા એ થોડા ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના પછીના પ્રોજેક્ટની અંદર પણ આપણે સેમ જ આવશે. એટલે હું તમને આ વિડીયોની અંદર બતાવું છું, આના પછીના વિડીયોની અંદર આપણે ઓરેકલ સાથે કનેક્ટિવિટી લઈશું. ફાઇન. તો અહીંયા આપણે ન્યૂ પ્રોજેક્ટ હું સ્ટાર્ટ કરું છું. ન્યૂ પ્રોજેક્ટની અંદર તમને થોડા ઓપ્શન્સ આપશે, કેટેગરી આપશે અને પ્રોજેક્ટનું ટાઈપ આપશે. જેમાંથી આપણે સૌથી પહેલા અત્યારે જાવા લઈએ છીએ અને કેટેગરી એપ્લિકેશન ટાઈપ લઈએ છીએ. અને 2 સ્ટેપ્સ પરફોર્મ કરવાના છે, જેમાંથી પહેલો સ્ટેપ ચૂઝ પ્રોજેક્ટ, જે આપણે ઓલરેડી કર્યું છે અત્યારે. સેકન્ડ નેક્સ્ટ કરશો એટલે પ્રોજેક્ટનું નામ આપવાનું છે અને લોકેશન આપવાનું છે. તો અહીંયા d:\/ મેં ડેમો નામનું એક ફોલ્ડર બનાવ્યું છે ઓલરેડી, જેની અંદર જાવા ડેમોઝ નામનું ફોલ્ડરની અંદર બધા જ ડેમોન્સ્ટ્રેશન હું સેવ કરું છું. પણ હું અહીંયા નામ શું આપીશ તો કે JDBC to MySQL. JDBC to MySQL એવું મેં કંઈક નામ લખ્યું છે. એટલે JDBC MySQL સાથે કનેક્ટિવિટી આપે છે તો એવું પ્રોજેક્ટનું નામ આપ્યું છે. એટલે ઓટોમેટિક એ NetBeans આપણા માટે મેઇન ક્લાસ બનાવશે, આ પ્રોજેક્ટ પેકેજ બનાવશે. JDBC to MySQL એ સ્મોલમાં આપ્યું છે અને બાકી ક્લાસનું નામ જે રીતે તમે સ્ટાર્ટિંગમાં પ્રોજેક્ટનું નામ આપ્યું છે એ જ ફોર્મેટમાં કેપિટલ સ્મોલ જે છે એ જ પેટર્નમાં આપશે. સો અહીંથી આપણે ફિનિશ કરવાનું રહેશે. એટલે પ્રોજેક્ટ ક્રિએટ કરી આપશે. આ આપણો પ્રોજેક્ટ સામે ક્રિએટ થઈ ગયું છે. જ્યાં તમને અહીંયા લિસ્ટ જોવા મળશે જેટલી ફાઇલ્સ ક્રિએટેડ હોય છે, જેમાં પેકેજ બાય ડિફોલ્ટ આપણને ક્રિએટ કરી દીધું છે JDBC MySQL, જે આપણને અહીંયા પણ જોવા મળશે. અને એની અંદર આપણો જે ક્લાસ છે JDBC to MySQL એ બની ગયું છે વિથ મેઇન મેથડ, જેની અંદર મેઇન ફંક્શન અથવા મેઇન મેથડ તમારું જે છે એ ક્રિએટ થઈ જાય. એડિશનલ જે છે that you can remove, એડિશનલ જે તમારી ટેગ હોય છે એ તમે અહીંથી મીન્સ કે એ તમને ડોક્યુમેન્ટેશન્સ માટે આપે છે. JDBC this NetBeans તમને ફેસિલિટી આપે છે કે જે જરૂર હોય તો તમે રાખી શકો છો અથવા એની અંદર કંઈક ટાઈપ કરી શકો છો. ઇફ there is no need તો એ તમે અહીંથી રિમૂવ કરી શકો છો. તો મેં અહીંથી જે વધારાની જેટલી કોમેન્ટ્સ છે that I had removed, જે મારા કામની કોમેન્ટ્સ છે એ જ મેં અહીંયા રાખી છે. એકચ્યુઅલમાં આટલું આપણે કામ રહેશે. હું આને થોડું અંદાજ કરી દઉં છું. તો અહીંયા આપણે કોડ આપવાના રહેશે. આવું કંઈક સ્ટ્રક્ચર આપણા પ્રોજેક્ટનું છે. હવે અહીંયા જે કોડ આપીએ છીએ સૌથી પહેલા JDBC ના સ્ટેપ્સ પ્રમાણે આપશું. તો મેં એના માટે અહીંયા ઓપન કરીને રાખેલું છે કોડ, જે હું તમને બતાવું છું. પહેલા હું તમને સમજાવી દઉં છું અને
આના આધારે પછી આપણે એક પછી કોડ આપતો જઈશું. તો તમારો જે ક્લાસ છે અહીંયા મેં JDBC1 છે એની જગ્યાએ આપણે અહીંયા JDBC2 MySQL છે એવું કંઈક છે, જેની અંદર થોડા વેરિયેબલ્સ બનાવીને આપ્યું છે. આમ જોવા જઈએ તો તમારો પહેલો સ્ટેપ તમારો જે છે એ કયું છે તો કે ઇમ્પોર્ટ નેસેસરી પેકેજ. તો અહીંયા હું સિમ્પલ આને કોપી કરી લઈશ અને એ હું અહીંયા પેકેજ પછી હું આપીશ. પહેલું સ્ટેટમેન્ટ હંમેશા પેકેજ નું રહે છે અને સેકન્ડ તમારું ઇમ્પોર્ટ આપવાનું છે. તો મેં આપી દીધું છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ તમારે છે. તો સેકન્ડ સ્ટેપ જે છે એની અંદર શું આપવાનું છે, ક્લાસ ફોર નેમ અને પછી એની અંદર JDBC ડ્રાઈવર આપવાના છે. તો ડ્રાઈવર માટે એકચ્યુઅલી આ કોડિંગ ની અંદર વેરિયેબલ્સ બનાવ્યું છે જેના થ્રુ કરે છે, જેને હું ટૂંકું કરવા માટે સીધું હું આ અહીંયા કોપી પેસ્ટ કરી દઈશ અને આ હું લઈ લઈશ આપણા કોડમાં. પણ કોડ માટે એક બીજી વસ્તુ આમાં ધ્યાનમાં રાખવાની છે કે આખું કોડિંગ તમારું જે છે એ મેઇન મેથડની અંદર ટ્રાય કેચ ની અંદર આપવાનું છે. તો અહીંયા ટ્રાય બ્લોક સ્ટાર્ટ કરી દઈશ, ટ્રાય, અને લાસ્ટમાં આપણે પૂરો કરી છે કેચથી. કેચમાં એક્સેપ્શન ટાઈપ કોઈ ઓબ્જેક્ટ પાસ કરવાનો છે અને ત્યાં એનું કંઈક કોડિંગ આપવાનું છે. એટલે ત્યાં હું બ્લેન્ક આપી દઉં છું સ્ટ્રક્ચર. તો આ મેં જસ્ટ એક ટ્રાય બ્લોક બનાવી દીધો છે. ટ્રાય બ્લોકની અંદર આપણો પહેલો સ્ટેપ ઇમ્પોર્ટ કર્યા પછીનો સેકન્ડ સ્ટેપ કનેક્ટિવિટી માટેનો પહેલો છે. પણ JDBC ના જે ફોર્મલ સ્ટેપ છે જે આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું કે સૌથી પહેલા તમારે ડ્રાઈવર રજીસ્ટર કરવા પડે છે. તો અમે ડ્રાઈવર રજીસ્ટર કર્યું એના માટે ફોર નેમ મેથડ છે કે જે પહેલા સ્ટેપની અંદર મેં અહીંયા ઇમ્પોર્ટ તો કરી જ દીધું છે. ઓકે, સેકન્ડ સ્ટેપ પૂરું. થર્ડ સ્ટેપની અંદર આપણે શું આપવાનું છે તો કે કનેક્શન ઓબ્જેક્ટ બનાવવાનું છે. તો કનેક્શન ઓબ્જેક્ટ પહેલા બનાવશું. કનેક્શન ઓબ્જેક્ટ બનાવ્યા બાદ એને આપણે ઇનિશિયલાઇઝ કરવું પડશે. હું અહીંયા કોપી પેસ્ટ કરું છું કે થોડું ઝડપથી થાય અને ટાઈમ એટલો આપણો સેવ થાય. ઓકે, હવે અહીંયા તમારે કનેક્શન ઇનિશિયલાઇઝ કરવા માટે ડ્રાઈવર મેનેજર ક્લાસનો યુઝ કરવો પડશે અને એની મેથડ જે છે ગેટ કનેક્શન કે જે ઇન્સ્ટન્સ રિટર્ન કરશે કનેક્શન ટાઈપ. બટ એની સાથે 3 પેરામીટર પાસ કરવાના છે. એક DB URL that is database નું લોકેશન. ડેટાબેઝ નું લોકેશન મારું અહીંયા જે છે ને એ આ ટાઈપનું છે. સોરી, DB URL. પછી યુઝર આપવાનું છે. યુઝર જો MySQL નું તમને ખ્યાલ છે, અનુભવ છે, એના માટે સ્પેસિફિક કહી દો કે ત્યાં રૂટ બાય ડિફોલ્ટ હોય છે. પાસવર્ડ કંઈ આપણે સેટ નથી કરેલો હોતો એટલે ત્યાં આપણે બ્લેન્ક આપીએ છીએ. તો આ મેં પરફોર્મ કર્યું છે કનેક્શન ઇનિશિયલાઇઝ. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આપણે આપવાનું છે કે સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કરવાનું છે. ક્રિએટ કરી અને ઇનિશિયલાઇઝ કરવાનું છે. તો હું અહીંયા સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ બનાવીશ નલ અને એને ઇનિશિયલાઇઝ કરશું આપણે એ કંઈક આ રીતે કરશું. સ્ટેટમેન્ટ ઇક્વલ્સ એટલે સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ stmt છે ઇક્વલ્સ કનેક્શન ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ. આ સ્ટેટમેન્ટ ક્રિએટ કરી આ આપણું અહીંયા ફોર્થ સ્ટેપ હતું કે જે સ્ટેટમેન્ટ ક્રિએટ કર્યું અને ત્યારબાદ એની અંદર આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરશું. અને એ જ રીતે આપણે રિઝલ્ટ સેટની પણ જરૂર પડશે. તો આ 3 લાઇન્સ કોપી કરી અને અહીંયા હું પેસ્ટ કરી દઉં છું. તો આપણે એરેન્જ કરી દો. આ એરેન્જ ઓટોમેટિક થઈ શકે છે જો તમને એના સ્પેસિફિક ફોર્મેટિંગ ખ્યાલ હોય. અચ્છા, હવે આને થોડી લાઈન ટૂંકી કરવી તો હું આમ કરી શકું, સ્ટ્રિંગ SQL અને અહીંથી આ સ્ટ્રિંગ કાઢી
આવું કંઈક તમે શોર્ટન કરી શકો. હવે શક્ય એટલો કોડ ટૂંકો કરી શકશો અથવા તો તમે મોર ડિસ્ક્રિપ્ટિવ આપી શકો. મોર વધારે પડતું ડિસ્ક્રિપ્ટિવ આપવાનું કારણ એ છે કે એક્ઝેક્ટલી જે થર્ડ પાર્ટી છે જે ભવિષ્યમાં આ કોડ જોશે એને સમજાઈ જશે કે ઓકે આ વેરિયેબલ બનાવ્યું છે, એની અંદર આ ક્વેરી બનાવી છે અને ક્વેરી પાસ કરી છે અહીંયા. અચ્છા, બીજું એક વસ્તુ અહીંયા સ્ટુડન્ટ, બરાબર એસ છે પણ મેં અહીંયા ડેટાબેઝ ટેબલની અંદર બનાવ્યું હતું સ્ટુડન્ટ. આઈ જસ્ટ શો યુ. તો આપણે એ પ્રમાણે આપશું સ્ટુડન્ટ. એક એસ વધારે હતો એ મેં અહીંયાથી કાઢી નાખ્યો છે, જે આ કોડની અંદર બાય ડિફોલ્ટ હતું તો એ માહિતી રિમૂવ કરી દીધું છે. તો આ આપણું થઈ ગયું સ્ટેપ્સ રિઝલ્ટ સેટ સુધીનું. ક્વેરી એક્ઝિક્યુટ થઈ ગયું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ એક્ઝિક્યુટ થઈ ગયું. એટલે પહેલા મારા બે રેકોર્ડ હતા એ હવે રેકોર્ડ સેટની અંદર આવી ગયા, જે અહીંયા મેં રેકોર્ડ સેટનું વેરિયેબલ બનાવ્યું છે RS. હવે મારે RS થ્રુ ડેટા ફેચ કરવાનો છે, તો ડેટાની પ્રોસેસ કરવાની છે, બીજું કશું નહીં. તો અહીંયા આપણે ડેટા ડિસ્પ્લે કરવા માટે જનરલી while લૂપ યુઝ કરીએ છીએ. તો એ જ હું while લૂપ અહીંયા કોપી કરી લઈશ અને એને હું અહીંયા પેસ્ટ કરી દઈશ. આ ડેટા ફર્સ્ટ રિટ્રાઈવ કરશે. હું થોડી કોમેન્ટ્સ પણ કાઢી નાખું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. આ આખો કોડ જે છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, સો દેટ યુ કેન સી ટુ ઇટ, રિફર કરી શકો. જે લોકો આપણા સ્ટુડન્ટ છે ગૂગલ ક્લાસરૂમ સાથે જોડાયેલા છે એ બધાને આ કોડ મળી રહેશે. ઇન્ટીજર આઈડી જે છે એની જગ્યાએ હું અહીંયા RLA નો આપી દઉં છું, કારણ કે મારી પાસે અત્યારે RLA નો છે, રોલ નંબર છે. અને અહીંયા પણ મારે ફિલ્ડ જે છે એ RLA નો છે, એસ નેમ અને સિટી. ઓકે, તો આ ડિસ્પ્લે વેલ્યુ એ જ રીતે અહીંયા ડિસ્પ્લે વેલ્યુ જે છે એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવા માટે system.out સાથે આપણે આપીએ છીએ. તો એની અંદર પણ મારે સેમ વેરિયેબલ આપવું પડશે અને સેમ ટાઇટલ આપવું પડશે. એટલે ટાઇટલ જો હું આપીશ અહીંયા RLA નો, અને અહીંયા આઈડી વેરિયેબલ નથી મારી પાસે, હવે RLA નો છે. RLA નો નેમ સિટી એક જ લાઈનમાં પ્રિન્ટ થશે, કારણ કે મેં પ્રિન્ટ સાથે આપ્યા છે, અને ત્રીજું જે સિટી પ્રિન્ટ કરું છું પ્રિન્ટ LN સાથે આપું છું, એ નેક્સ્ટ લાઈન હશે. તો આમ મેં અહીંયા ડેટા ફેચ કરી અને ડિસ્પ્લે કરાવી દીધો. પછી આ આખી પ્રોસિજર જે છે એ હું while લૂપની અંદર કરું છું. while લૂપ બધા રેકોર્ડ ડિસ્પ્લે કરી પછી અહીંયા બહાર આવશે. બહાર આવે એટલે બીજું કશું નથી, આપણે ત્યારબાદ નેક્સ્ટ ક્લીનઅપની પ્રોસેસ કરવાની છે. ક્લીનઅપની પ્રોસેસની અંદર આપણે આ ત્રણ વસ્તુ આપીએ છીએ. રેકોર્ડ સેટ ક્લોઝ કરવાનું છે, સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ જે છે એને પણ ક્લોઝ કરીએ છીએ, અને જે તમારું કનેક્શન ઓબ્જેક્ટ બનાવ્યું છે એને પણ આપણે ક્લોઝ કરીએ છીએ. તો આવો કંઈક અહીંયા આપણે કોડ મેં આપ્યો છે. જોઈ લઈએ એના સ્ટેપ્સ પ્રમાણે. તો પ્રોજેક્ટ આપણો જે છે એ અહીંયા બની ગયો છે નેટબીન્સ ની અંદર. એની અંદર સેકન્ડ સ્ટેપ જે છે ત્યારબાદનું રાઇટ એ કોડ એઝ પર ધ ફોર્મલ JDBC સ્ટેપ્સ. આ સ્ટેપ્સ પણ આપણે પરફોર્મ કરી દીધું છે. અને ત્યાર પછીનું જે સ્ટેપ છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે લાઇબ્રેરી તમારે જે છે એ એડ કરવાની રહેશે. તો અહીંયા નેટબીન્સ ની અંદર આ બધા જે ડ્રાઈવર્સ જે છે એ પર્ટિક્યુલર જાર ફાઇલની અંદર હશે. MySQL ના જે ડ્રાઈવર જે છે એ જાર ફાઇલની અંદર હોય છે. આ જાર ફાઇલ તમારે જે છે એ તમારા પ્રોજેક્ટની અંદર લાઇબ્રેરીમાં એડ કરાવવી જરૂરી છે. તો એ હું તમને અહીંયા સમજાવી દઉં. એના માટે તમારે રાઈટ ક્લિક કરવાની છે રાઈટ લાઇબ્રેરીઝ ઉપર, પ્રોજેક્ટના લિસ્ટમાં જે બતાવે છે એમાં ત્યાંથી એડ લાઇબ્રેરી એની પર ક્લિક કરવાનું છે એટલે લિસ્ટ આવશે. આ લિસ્ટમાંથી તમારે MY એટલે કે MySQL JDBC ડ્રાઈવર સર્ચ કરવાની છે. આની એકચ્યુઅલી જાર ફાઇલ હોય છે. જો તમારી પાસે ન હોય લિસ્ટમાં તો ધેટ યુ કેન ડાઉનલોડ ઓલ્સો. તો એ તમારે ડાઉનલોડ કરવું પડે છે અને પછી તમે અહીંયા એડ કરી શકો છો જાર, જે આપણે ઓરેકલમાં કરશું. ઓરેકલને તમને બિલ્ટ ઇન નથી આપતું નેટબીન્સ,
નવા વર્ઝન્સની અંદર આપતું હશે, પણ મારી પાસે આ 8.1 છે જેની અંદર અવેલેબલ નથી, તો એ હું ડાઉનલોડ કરીને તમને બતાવીશ. પણ ઓરેકલ માટે MySQL નો તો બિલ્ટ ઇન આપે છે, એટલે મારે અહીંયા સિમ્પલ MySQL JDBC ડ્રાઈવર આ એડ લાઇબ્રેરી કરીશ, એટલે મને આ લાઇબ્રેરી લિસ્ટમાં બતાવશે. તો હવે મારો કોડ વ્યવસ્થિત છે કે ક્યાંય એરર નથી, તો હું આને કમ્પાઇલ કરીને રન કરી શકીશ. તો રન કરીશ એટલે પહેલા બે રેકોર્ડ જે છે બતાવશે, અને જો કઈ એરર હશે તો મને એ પ્રમાણેનું એરર મેસેજ બતાવશે. ડેટાબેઝનું નામ પણ આપણે કોલેજ આપ્યું હતું, જે મેં અહીંયા આપ્યું છે. સ્ટુડન્ટ ટેબલ હતું અને એની અંદર RLA નું STMCT જે આપણે ફેચ કરાવી છે. તો જોઈ લે, હું રન કરાવું છું. રન માટે અહીંયા જસ્ટ ક્લિક કરશો એટલે કમ્પાઇલ થશે. આખું કોડ તમારું જે છે કમ્પાઇલ થઈ અને પછી એરર હશે તો એરર મેસેજ બતાવશે, નહીતર તમારા જે છે એ આઉટપુટ આવશે. તો આપણે બે રેકોર્ડ એન્ટર કર્યા હતા, રોલ નંબર 1 અને રોલ નંબર 2. તો સક્સેસફુલી તમારું એક્ઝિક્યુટ થઈ ગયું છે અને એ આઉટપુટ વિન્ડોની અંદર કંઈક બતાવે છે. તો આ રીતે આપણે એક્ઝેક્ટલી જાર ફાઇલ એડ કરી અને ત્યાર પછી પ્રોજેક્ટ રન પણ કરી જોયો. સક્સેસફુલી રન થઈ જાય છે અને આઉટપુટ આવી જાય છે. સો ગાઈઝ, આ વિડીયોની અંદર આપણે MySQL JDBC કનેક્ટિવિટી જોયું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઓરેકલ JDBC ટુ ઓરેકલની કનેક્ટિવિટી જોઈશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે લોકો J2EE સ્ટડી કરતા હોય, JDBC આવતું હોય, just share with them. Thank you everybody.